હિંમતનગરની પ્રસિદ્ધ ગણાતી વરદાન ગાયનિક હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ડોક્ટર દિનેશ પટેલ અને તેમના પુત્ર ડોક્ટર રોહન પટેલ સામે ગંભીર તબીબી બેદરકારીનો આક્ષેપ થયો છે। ગર્ભાશયની ગાંઠના ઓપરેશન દરમિયાન સ્ત્રીના કિડની અને લીવરને ઈજા પહોંચતા છેલ્લા દિવસોમાં સારવાર લઈ રહેલી મહિલાનું મોત નીપજ્યું છે। ત્યારે મૂળ હિંમતનગરની મહિલા શિક્ષિકા વરદાન ગાયનિક હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી, જ્યાં ડોક્ટર દિનેશ પટેલ અને તેમના પુત્ર ડોક્ટર રોહન પટેલે ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કર્યું હતું। ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવવામાં આવી હતી અને તેના પરિણામે મહિલાની કિડની અને લીવર બંનેને ગંભીર નુકસાન થયું હતું। આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલ તરફથી યોગ્ય સારવાર આપવામાં ન આવી હોવાનું માન્યું છે અને હિંમતનગરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર ડોક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।